નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 યામ ભૂમિતિ વિશે શીખવાના છીએ, જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. 11 ગુણનું પૂછાય છે. 1 ગુણનું MCQ, 2 ગુણના 2 પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્ન. જેનો પ્રશ્ન નંબર આનો છે 7, જ્યારે બીજા બેનો પ્રશ્ન નંબર છે 30, 31, જ્યારે આનો પ્રશ્ન છે 41 અને 42. બોર્ડના બ્લુપ્રિન્ટ પ્રમાણે આટલું એમને આ ચેપ્ટરમાંથી પૂછવું પડે છે. તો સૌપ્રથમ આપણે પહેલાં અંતરસૂત્ર વિશે શીખીએ. ધારો કે કોઈ બિંદુ એ જેના એમ x1 y1 છે, બી x2 y2 છે, તો તેમની વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 સ્ક્વેર y1 માઇનસ y2 સ્ક્વેર, અથવા તો x2 માઇનસ x1 સ્ક્વેર y2 માઇનસ y1 સ્ક્વેર. આ રીતે પણ લખી શકાય. તમે બીજી રીતે સ્ક્વેર કરો બંને બાજુ તો વર્ગમૂળ નીકળી જાય. એટલે કોઈ પણ રીતે કરો, વર્ગ થવાનો છે એટલે જવાબ કેવો આવશે? ધન આવશે. તો સૌપ્રથમ પહેલો દાખલો, સ્વાધ્યાય 7.1. બીજો પહેલો દાખલો આવડ્યો છે, હું તમને બીજો અને ત્રીજો અહીંયા ગણાવું છું. ધારો કે એ બિંદુ છે -5, 7, બી છે -1, 3. તો આને આપણે x1 y1 કહીએ, આને આપણે x2 y2 કહીએ. તો x1 બરાબર 5 માઇનસ y1 બરાબર 7, x2 બરાબર -1, y2 બરાબર 3. આ કેટલા છે? -5. હવે અંતરસૂત્ર પ્રમાણે AB બરાબર શું થશે? વર્ગમૂળમાં x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર, વર્ગમૂળમાં -5 ઓછા એકવાર સૂત્રનો માઇનસ, એકવાર નિશાનીનો માઇનસ, પ્લસ y1 7 ઓછા y2 3નો વર્ગ. તો અહીંયા થશે 5 ઓછા વત્તા 1નો વર્ગ. અહીંયા તો 7માંથી 4 જાય તો 4નો વર્ગ, ઓછા 5 વત્તા 1 -4નો વર્ગ, વત્તા 4નો વર્ગ. 4નો વર્ગ 16, 4નો વર્ગ 16, 16 ને 16 32. ગણિતમાં આપણે વર્ગમૂળ કાઢીશું. 32 એટલે 16 × 32, 16નું વર્ગમૂળ થાય 4, વર્ગમૂળમાં 2. પ્લસ ઓર માઇનસ આવે, અહીંયા અંતર છે એટલે આપણે ધન જ લઈશું. સેમ ટુ સેમ AB અને માઇનસ AB માટે કરીએ. તો AB, B માઇનસ AB, તો x1 x2 y1 y2. x1 શું થશે? AB માઇનસ A માઇનસ B. તો અંતરસૂત્ર AB x1 ઓછા x2નો વર્ગ y1 ઓછા y2નો વર્ગ. સૂત્ર પ્રમાણે x1 એટલે A ઓછા Aનો વર્ગ, y1 B ઓછા Bનો વર્ગ. તો A ઓછા વત્તા Aનો વર્ગ, B ઓછા વત્તા Bનો વર્ગ. ચાલો, A વત્તા એ શું થશે? 2Aનો વર્ગ, B વત્તા B 2Bનો વર્ગ, 2Aનો વર્ગ 4A સ્ક્વેર, 2Bનો વર્ગ 4B સ્ક્વેર. 4 બંનેમાંથી કોમન નીકળે તો અંદર શું વધે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. 4નું વર્ગમૂળ 2 નીકળી જાય, અંદર શું આવશે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ આપણો
દાખલા નંબર 2 આવડે એવો છે, જેમાં 0 0 36 15 વાળા છે. દાખલા નંબર 3 3 બિંદુઓ આપેલા છે. A 1 5, B 2 3, C -2 -1. આપણે સાબિત કરવાનું છે અસમરેખ છે, એટલે કે તે એક રેખામાં નથી. જો રેખામાં હોય તો આ રીતે થાય. કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા જેટલો થાય. એટલે આપણે આમાં અંતર શોધવાનું છે. ચાલો, એ બી માટે અંતર શોધવા માટે સૂત્ર પ્રમાણે x1 - x2² x1 1 ઓછા 2 નો વર્ગ વત્તા y1 - y2² 5 ઓછા 3 નો વર્ગ. તો 1 ઓછા 2 શું થશે? -1 નો વર્ગ. 5 ઓછા 3 શું થશે? 2 નો વર્ગ. ઓછા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો એ બી બરાબર શું આવ્યું? વર્ગમૂળમાં. તો AB² બરાબર શું થાય? 5. હવે BC શોધીએ. BC માટે વર્ગમૂળમાં x1 - x2 2 ઓછા 2 નો વર્ગ વત્તા 3 ઓછા 11 નો વર્ગ. 2 ઓછા 2 શું થશે? વત્તા 2. એ જ રીતે 3 ઓછા વત્તા 11, 2 વત્તા 2 4 નો વર્ગ, 3 વત્તા 11 14 નો વર્ગ, 4 નો વર્ગ 16, 14 નો વર્ગ 196. 16 વત્તા 96 કેટલા થશે? 200 નો માર્ગ. તો બંને બાજુ વર્ગ કરીએ તો BC બરાબર શું થાય? 212. હવે ACની વાત કરીએ તો AC માટે A ના યમ છે 1 5, C ના યમ છે -2 11. સૂત્ર પ્રમાણે x1 - x2 1 ઓછા 2 નો વર્ગ વત્તા 5 ઓછા 11 નો વર્ગ. ચાલો, 1 ઓછા 2 શું થશે? 1 વત્તા 2 નો વર્ગ. અહીંયા થશે 5 ઓછા વત્તા 11 નો વર્ગ. 2 ને 1 3 નો વર્ગ. 5 ને 11 16 નો વર્ગ. 3 નો વર્ગ 9, 16 નો વર્ગ 256. એટલે કે જવાબ શું આવશે? 265. તો ACનો વર્ગ બરાબર 265. હવે જોઈ શકો છો તમે કે ABનો સ્ક્વેર બરાબર 5, BCનો સ્ક્વેર બરાબર 212, ACનો સ્ક્વેર બરાબર 265. વર્ગમૂળ ના કરવું પડે એટલે આપણે વર્ગ લીધો છે. કોઈનો પણ સરવાળો સરખો થતો નથી, માટે ABC કેવા છે? અસમરેખ છે. આગળનો દાખલો કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ બતાવવા છે. કોઈ પણ ત્રિકોણ હોય એની 3 બાજુ હોય, એના યામ 3 શિરોબિંદુ હોય, A યામ, B યામ અને આ C યામ. હવે સમદ્વિબાજુ હોય તો એની 2 બાજુ કેવી હોય? સરખી હોય. કોઈ પણ 2 બાજુ આપણે ગણીશું. તો પહેલું AB માટે, BC માટે અને AC માટે. તો AB માટે શું થશે? વર્ગમૂળમાં 5 ઓછા 6 નો વર્ગ વત્તા ઓછા 2 ઓછા 4 નો વર્ગ. 5 ઓછા 6 -1 નો વર્ગ ઓછા 2 ઓછા 4 શું થશે? ઓછા 6 નો વર્ગ. 1 નો વર્ગ 1 -6 નો વર્ગ 36. કેટલા થશે? વર્ગમૂળમાં 37. BC શોધીએ. 6 ઓછા 7 નો વર્ગ
વત્તા 4 ઓછા 2નો વર્ગ, 6 ઓછા 7 માઇનસ 1નો વર્ગ, 4 ઓછા 2 તો 4 વત્તા 2નો વર્ગ, 1નો વર્ગ 1, 4 વત્તા 2 6નો વર્ગ, શું થશે 36, એટલે કેટલા આવ્યા 37. એ બી અને બીસી કેવા આવ્યા સરખા. એસીનું તમે ગણશો એટલે એનું મૂલ્ય કેવું આવશે અલગ આવશે. એટલે એ બી અને બીસી કેવા થયા સરખા. એ બી બરાબર બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી હોવાથી આપેલ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એવું કહેવાય. તમારે ખાલી આ એસી જાતે ગણવાનો છે. તે તમને દાખલા નંબર 5 જેમાં એવું આપ્યું છે કે 4 મિત્રો છે અને એવું બતાવવાનું છે કે ચોરસ છે કે નહીં. હવે તમે જોશો તો આકૃતિમાં 4 બિંદુઓ એ બી સી અને ડીના એમ શોધવાના છે. હવે એની વાત કરીએ તો ધારો કે આને આપણે એક્સ અક્ષ ગણીએ, ઊભાને વાય અક્ષ ગણીએ. તો પહેલો એમ એક્સ કહેવાય, બીજો એમ વાય. તો એના એમ થશે 3 4. એ રીતે બીના એમ ગણીએ તો એક્સ પર 6 વાય પર 7, બી થશે 6 7. એ રીતે સી ગણીએ તો એક્સ પર 9 છે, વાય પર 4 છે. અને ડીની વાત કરીએ તો ડી એક્સ પર 6 છે જ્યારે વાય પર 1 છે. એટલે આપણે આવું બતાવવાનું છે કે આ ચોરસ છે. તો ચોરસ બતાવવા માટે આપણે એને શું બતાવવું પડે કે ચારે બાજુઓ કેવી છે સરખી છે અને વિકર્ણો પણ કેવા છે સરખા. તો એ બી સી અને ડી. તો પહેલું આપણે એ બી શોધવાનું, બીસી શોધવાનું, સીડી શોધવાનું, એડી શોધવાનું, એસી શોધવાનું અને બીડી શોધવાનું. તો જે સૂત્ર વાપરીએ છીએ તે જ કયું સૂત્ર છે x1 ઓછા x2નો વર્ગ y1 ઓછા y2નો વર્ગ. તો ચાલો વર્ગમૂળમાં 3 ઓછા 6નો વર્ગ વત્તા 4 ઓછા 7નો વર્ગ. 3 ઓછા 6 શું થશે -3. 4 ઓછા 7 શું થશે -3નો વર્ગ. 3નો વર્ગ 9 વત્તા 9 શું થશે વર્ગમૂળમાં 18. સેમ ટુ સેમ બીસી માટે તો 6 ઓછા 9નો વર્ગ, 7 ઓછા 4નો વર્ગ, 6 ઓછા 9 શું થશે ઓછા 3નો વર્ગ, 7 ઓછા 4 શું થશે 3નો વર્ગ, 9 પ્લસ 9 વર્ગમૂળમાં 18. એ રીતે સીડી પણ વર્ગમૂળાળા આવશે, એડી પણ શું આવશે વર્ગમૂળાળા. જાતે ગણવાનું. એ અને સી માટે ચાલો એસી 3 ઓછા 9નો વર્ગ વત્તા 4 ઓછા 4નો વર્ગ. 3 ઓછા 9 -6નો વર્ગ, જ્યારે 4 ઓછા 7 0નો વર્ગ, 6નો વર્ગ 36, 36નો વર્ગમૂળ 6. બીડી માટે 6 ઓછા 6નો વર્ગ વત્તા 7 ઓછા 1નો વર્ગ. 6 ઓછા 6 શું થશે 0નો વર્ગ, 7 ઓછા 1 6નો વર્ગ, 36. શું આવ્યું 4 4 બાજુનું માપ કેવું આવ્યું સરખું. કેટલું આવ્યું વર્ગમૂળમાં 18. અને વિકર્ણો કેવા આવ્યા સરખા એ બી સી ડી. વિકર્ણોનું માપ કેવું આવ્યું સરખું. માટે ચતુષ્કોણ એ બી સી ડી શું છે ચોરસ છે. હવે દાખલા નંબર 6 છે ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો. આપણે એમ લઈ લઈએ એ બી સી ડી. આ દાખલો નંબર 1 છે, આ 2 છે, આ 3 છે. એ બી ત્રણેય દાખલામાં આપણે એક જ વસ્તુ કરવાની. શું કરવાની છે એ બી શોધવાના, બીસી શોધવાના, સીડી શોધવાના
AD શોધવાના, વિકર્ણો શોધવાના AC અને BD. આ અંતર જે આવે તેના પરથી નક્કી કરવાનું કે આ કયો ચતુષ્કોણ છે. ચારે બાજુ સરખી હોય અને વિકર્ણો સરખા હોય તો ચોરસ કહેવાય. જો સામસામેની બાજુ સરખી હોય અને વિકર્ણો પણ સરખા હોય તો શું કહેવાય? લંબચોરસ કહેવાય. અને જો સામસામેની બાજુ સરખી હોય અને વિકર્ણોના માપ કેવા હોય? જુદા હોય તો કયો કહેવાય? સમાંતર બાજુ કહેવાય. જો કોઈ બે બાજુના સરવાળો ત્રીજી બાજુ થઈ જાય તો આ કેવું કહેવાય? સમરેખ કહેવાય. એટલે ચતુષ્કોણ રચાય નહીં. એટલે આમાં બીજા દાખલામાં એવું થાય છે જેમાં સમરેખ થઈ જાય છે, પહેલાં અને ત્રીજામાં તમારે ચતુષ્કોણ બનશે. આ તમારે જાતે ગણવાનો છે. જો તમે કોમેન્ટ કરશો તો હું આના માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ. હવે દાખલા નંબર 7, 2 - 5 અને -2 સમાન અંતર આવેલું x અક્ષ પરનું બિંદુ. હવે આપણે x અક્ષ પર જોઈએ તો બિંદુ કેવા પ્રકારનું હોય? 1 0, 2 0, 3 0. આ બાજુ જઈએ તો -1 0, -2 0. એટલે કોઈ પણ કેવું હશે? x0 પ્રકારનું હશે. ધારો કે તે બિંદુ કેવા પ્રકારનું છે? x0 છે. હવે એવું કીધું છે કે કેવું આપેલું છે? સમાન અંતરે આવેલું છે. ધારો કે આને હું P કહું, આને હું Q કહું અને આ બિંદુને હું A કહું તો AP બરાબર AQ. હવે AP માટે અંતર સૂત્ર વાપરવાનું, સેમ ટુ સેમ EQ માટે અંતર સૂત્ર વાપરવાનું. AP x ઓછા 2 નો વર્ગ પ્લસ 0 ઓછા 5 નો વર્ગ. એ જ રીતે EQ માટે x ઓછા 2 નો વર્ગ વત્તા 0 ઓછા 9 નો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા અને સાદરૂપ આપતા અહીંયા શું થશે? x નો વર્ગ x², 2 ગુણ્યા પહેલું બીજું પદ, 2 દુ x ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ. 0 ઓછા 5 શું થશે? 5 નો વર્ગ. એ જ રીતે અહીંયા x ઓછા 2 નો વર્ગ એટલે કે વત્તા 2 નો વર્ગ. 0 ઓછા 9 એટલે ઓછા 9 નો વર્ગ. સાદરૂપ છૂટું પાડી તો 2 દુ 4x, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 9. આનું વિસ્તરણ કરી e નો વર્ગ x², 2 ગુણ્યા પહેલું બીજું પદ 4x, 2 નો વર્ગ 4, 9 નો વર્ગ 81. ચલવાળા પદ એક બાજુ લાવીએ તો x² આ બાજુ આવે તો -x², 4x આ બાજુ આવે તો -4x. 81 ને 4 85, 4 અને અહીંયા 5 નો વર્ગ શું થશે? 25 ને 4 આ બાજુ આવે તો 29. પણ કેવા થશે? માઇનસ. તો 85માંથી 29 જાય તો 56. અહીંયા x² જાય ઓછા 4x ઓછા 4x ઓછા તો x બરાબર શું થશે? 56/- x બરાબર -7. તો માગેલ બિંદુ કયું છે? x0 એટલે કે -70 છે. એના પછીનો દાખલો તમને એવું આપ્યું છે P અને Q વચ્ચેનું અંતર કેટલું છે? 10 છે. તો y શોધવાનું છે. તો PQ માટે આપણે અંતર સૂત્ર વાપરીશું, પણ આ વખતે હું ચલ પહેલાં લઉં છું. તો શું થશે? 10 ઓછા 2 નો વર્ગ. એ રીતે શું થશે? y ઓછા 3 નો વર્ગ બરાબર 10. બંને બાજુ વર્ગ લઈશું. 10 ઓછા 2 8 નો વર્ગ. y ઓછા 3 એટલે કે +3 વર્ગ કરીએ તો 10 નો વર્ગ 100. બંને બાજુ વર્ગ કરતાં એક બાજુ વર્ગમૂળ નીકળી જશે. જ્યારે 8 નો વર્ગ 64. આને છૂટું પાડી તો 1 y નો વર્ગ y²,
2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 તરી 6y 3નો વર્ગ 9 100 આ બાજુ આવે તો કેવા થાય -100 એટલે શું વધશે વાય સ્ક્વેર પ્લસ 6y 9 ને 64 73 -100 બરાબર 0 વાય સ્ક્વેર પ્લસ 6y 100માંથી 73 જાય કેટલા વધશે -27 બીજા ચેપ્ટરમાં આપણે શીખ્યા છે 27 ને એમાં ભાગ પાડવાના 6 લાવવાના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર શું થશે 9 તરી 27 મોટું પ્લસ છે તો આ માઇનસ વાય સ્ક્વેર પ્લસ 9y ઓછા 3y 27 બરાબર 0 આમાંથી શું કોમન નીકળશે વાય અંદર શું વધશે વાય વત્તા 9 આમાંથી ઓછા 3 કોમન નીકળશે તો વાય વત્તા 9 એક કૌંસમાં આવશે વાય વત્તા 9 એક કૌંસમાં આવશે વાય ઓછા 3 બરાબર 0 બંનેનો ગુણાકાર 0 ક્યારે 0 હોય તો વાય વત્તા 9 0 હોય અથવા તો વાય ઓછા 3 0 હોય તો વાય બરાબર -9 વાય બરાબર 3 એટલે વાય આપણો આ બેમાંથી ગમે તે એક હોય શકે જ્યારે પીક્યુનું અંતર શું થશે 10 એકમ હવે દાખલા નંબર છે ક્યુ એ પી અને આરથી સમાન અંતરે છે એટલે કે અહીંયા આર છે અહીંયા પી છે વચ્ચે પણ છે કે ક્યુ બંનેની સમાન અંતરે છે ક્યાં વચ્ચે છે એવું જરૂરી છે અને અંતર કેવું છે બંનેનું સર એટલે કે આરથી ક્યુનું અંતર અને ક્યુથી પીનું અંતર કેવું છે સરખું આરના એમ છે એક્સ છો ક્યુના એમ છે 0 પીના એમ છે 5 -3 તો આપણે ડાયરેક્ટ લખી શકીએ આર ક્યુ સ્ક્વેર બરાબર ક્યુ પી સ્ક્વેર અથવા તો વર્ગમૂળમાં લખી શકીએ તો પહેલાનો વર્ગ એક્સ ઓછા 0નો વર્ગ વત્તા 6 ઓછા 1નો વર્ગ એ જ રીતે 0 ઓછા 5નો વર્ગ 1 ઓછા 3નો વર્ગ ચાલો એક્સનો વર્ગ થશે 6 ઓછા 1 5 5નો વર્ગ 25 અહીંયા 5નો વર્ગ 25 1 ઓછા 3 શું થશે 4 4નો વર્ગ એક્સ સ્ક્વેર 25 પેલી બાજુ જાય તો શું થશે -25 4નો વર્ગ 16 એક્સ સ્ક્વેર બરાબર 16 તો એક્સ બરાબર વર્ગમૂળમાં 16 એક્સ બરાબર +4 અને -4 કારણ કે 4નો વર્ગ પણ 16 થાય -4નો વર્ગ પણ શું થાય 16 ચાલો બિંદુ એક્સ વાય એ 3 6 અને -3 થી 4 થી કેવું છે સમાન અંતર છે આને હું એ કહું અને પી કહું અને ક્યુ કહું તો એ પી બરાબર એ ક્યુ તો એ પીનું સૂત્ર શું થશે એક્સ ઓછા 3નો વર્ગ એ શું થશે વાય ઓછા 6નો વર્ગ એ જ રીતે અહીંયા એક્સ ઓછા 3નો વર્ગ અને છેલ્લે શું થશે વાય ઓછા 4નો વર્ગ અંતરસૂત્ર વાપરીએ આપણે અંતરસૂત્ર આપણે લખી દેવાનું અહીંયાને છૂટું પાડીએ બંને બાજુ વર્ગ કરતા અને વિસ્તરણ કરતા તો પહેલાનો વર્ગ શું થાય એક્સ સ્ક્વેર 2 તરી 6x વત્તા 3નો વર્ગ સેમ ટુ સેમ અહીંયા પહેલાનો વર્ગ વાય સ્ક્વેર 2 ગુણ્યા 6 ગુણ્યા વાય શું થશે 12y 6નો વર્ગ 36 શું વાપર્યું એ ઓછા બીનો વર્ગ એ સ્ક્વેર ઓછા 2ab વત્તા બી સ્ક્વેર એ જ રીતે અહીંયા એક્સ ઓછા શું થઈ જશે વત્તા 3નો વર્ગ અહીંયા શું થશે વાય ઓછા 4નો વર્ગ આનું વિસ્તરણ કરીએ તો શું થશે એક્સ સ્ક્વેર 2 તરી 6x + 3નો વર્ગ 9 સેમ ટુ સેમ અહીંયા શું થશે વાય સ્ક્વેર 4 દુ 8y 4નો વર્ગ 16 ચાલો અહીંયા સરવાળો કરીએ એક્સ સ્ક્વેર ઓછા 6x વત્તા વાય સ્ક્વેર ઓછા વાય 36 ને 9 45 ચલવાળા એક બાજુ પદ અચલવાળા એક બાજુ પદ આ તો એવું ને એવું જ રહેશે
એક્સ સ્ક્વેર આ બાજુ આવે તો માઇનસ એક્સ સ્ક્વેર, 6x આવે તો માઇનસ 6x, વાય સ્ક્વેર આ બાજુ આવે માઇનસ વાય સ્ક્વેર ઓછા 8y આવે તો 9 ને 16 કેટલા થશે? 25, 45 પેલી બાજુ જાય તો માઇનસ 45 વત્તા એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર ઓછા 6x ઓછા 6x શું થશે? ઓછા 12x ઓછા 12y વત્તા 8y શું થશે? ઓછા 4y. 25માંથી 45 જાય તો માઇનસ, બધાને -4 વડે ભાગી કાઢો તો 3x પ્લસ વાય બરાબર 5, જે શું છે? બંને વચ્ચેનો સંબંધ છે. અહીંયા આપણે 7.1 પૂરું કરીએ છીએ. આમાંથી 2 માર્ક્સના 2 દાખલા આવવાના ફૂલ ચાન્સીસ છે અને 3 માર્ક્સનો 1 દાખલો જે ચતુષ્કોણ સાબિત કરવાનો કે ચોરસ લંબચોરસ બતાવવાનો. તો આ સ્વાધ્યાય તમે સ્કીપ કરી શકો નહીં. થેન્ક યુ.